ત્રીજા દિવસે શિક્ષકની ઘટને લઈ લોકો ભૂખ્યા અનશન પર બેઠા, હજુ સુધી કોઈ જવાબ નહીં। ડાભી ઉચ્ચતર માધ્યમિક શાળાની તાળાબંધીનો ત્રીજો દિવસ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। ડાભી ગ્રામજનોએ શિક્ષકોની ઘટને લઈ ઢોલ નગારા વગાડી સરકારનો કર્યો વિરોધ। શિક્ષકોની ઘટ પૂરી નહીં થાય ત્યાં સુધી અનશન ચાલુ રખાશે। શિક્ષણ મંત્રીના કાન સુધી અવાજ જાય એટલે ઢોલ નગારા વગાડી કરાયો વિરોધ। ડાભી ગામ લોકો શાળાની આગળ ભૂખ્યા અનશન પર ઉતર્યા છે। શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ જવાબ નહીં। બાળકોને ભણવું છે પણ ભણવા માટે માત્ર એક જ શિક્ષક છે। એક શિક્ષક 195 બાળકોને કઈ રીતે ભણાવશે? 195 બાળકોનું ભવિષ્ય એક શિક્ષકના ભરોસે। ડાભી ગામના લોકો બાળકોના શિક્ષણને લઈ ભૂખ્યા અનશન પર બેસી રામધૂન બોલી શિક્ષકોની માંગ કરી રહ્યા છે। સતત 3 દિવસથી વાલીઓ બાળકોના શિક્ષણ માટે પૂરતા શિક્ષકોની માંગ કરી રહ્યા છે, પણ હજુ સુધી વાલીઓને કોઈ ઠોસ જવાબ આપવામાં આવ્યો નથી। જો કે કોઈ ઠોસ જવાબ ન મળતા વાલીઓ ભૂખ્યા અનશન પર બેઠા છે। હવે જોઈ રહ્યું કે શિક્ષણ વિભાગ વાલીઓની માંગ ક્યારે સ્વીકારે છે। નિર્મા સારંગભાઈ છે। હું ધોરણ 10માં વિદ્યાર્થીની છું અને અમારી શાળામાં તાળાબંધી કરાવી છે અને અમારી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આવી રહી છે। અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારે શિક્ષકોની મંજૂરી કરવી જોઈએ। અમારી શાળામાં હાલમાં એક જ શિક્ષક છે અને 2 શિક્ષક હતા, પરંતુ એક શિક્ષકની બદલી કરાવી છે અને અમારી શાળામાં શિક્ષકની બહુ જ જરૂરી છે। અમારી શાળામાં 200 વિદ્યાર્થીઓમાં એક જ શિક્ષક કેવી રીતે ભણાવી શકે? આ શાળાને એક શિક્ષક કેવી રીતે ચલાવી શકે? અમારી શાળામાં શિક્ષકોની ખૂબ જ જરૂરિયાત છે। બેન રામસિંહભાઈ છે। હું ડાભીની છું। અમારે શાળામાં સીસીટીવી કેમેરાની પણ સુવિધા નથી અને બસની પણ સુવિધા નથી। સીસીટીવી કેમેરા અમારી સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ મેલાવવા જોઈએ અને અમારે પાણીની અને બસની પણ જરૂર છે। પાણી અહીં અમારે દૂર ખૂબ જ પડે છે પાણી પીવાનું, અને અમારે બસની પણ સુવિધા નથી। અમારે બધા વિદ્યાર્થીઓ ચાલતા આવે છે અને દૂરથી વિદ્યાર્થીઓ ચાલીને પણ આવે છે ભણવા માટે, પણ અહીં બસની પણ વ્યવસ્થા નથી। સરકારશ્રીને એટલી વિનંતી કે બસ અહીં મોકલાવી। આજ રોજ ડાભી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તાળાબંધીનો સતત ત્રીજો દિવસ છે। હજી સુધી કોઈ જિલ્લા શિક્ષણ વિભાગમાંથી ગામની મુલાકાતે નથી આવ્યું અને 3 દિવસથી અમારી કોઈ માગણી ના સંતોષાતો આજે ઢોલ નગારા સાથે જિલ્લા શિક્ષણ અધિકારી, રાજ્ય શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ મંત્રીના કાન સુધી વાત પહોંચવા એ માટે અમે ઢોલ નગારા સાથે આજે વિરોધ કરી રહ્યા છીએ। અને એના સિવાય બીજી વાત એ કરવી છે કે કાલે આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે એમ કીધું કે સ્કૂલની અંદર શિક્ષકોનો સ્ટાફ પૂરતો છે પણ એમને કાયમી શિક્ષકની માંગ છે। તો એવડા મોટા અધિકારી ખોટું ના બોલે તો સાહેબશ્રીને કેવું છે કે તમારા શિક્ષકો ક્યાંક ખોવાઈ ગયા હશે તો અહીં આવો, ધોરણ 9-10ના ગણિત વિજ્ઞાનના શિક્ષકને ગોતી આપો, ધોરણ 11-12 આર્ટ્સની અંદર ભૂગોળના શિક્ષકને ગોતી આપો, ઇતિહાસના શિક્ષકને ગોતી આપો અને સમાજશાસ્ત્રના શિક્ષકને ગોતી આપો। તો આપ શિક્ષણ અધિકારી સાહેબ શ્રી અહીં આવીને આ 5 વિષયોના 4 શિક્ષકોને ગોતીને આપો। તમે આવડા મોટા અધિકારી શ્રી જૂઠું ના બોલો કે શિક્ષકો નથી, એમ શિક્ષકો હે પણ અમને નથી મળતા ગામ લોકોને, તમે આવીને ગોતી આપો। એવા લતીફ ખાન મલેક, સંબંધ ભારત ન્યૂઝ, સુઈગામ।